ને ટપુડા જો રાજુ, હવે આ બગીચો છે મારો, અને મને પૂછ્યા વગર આપણા ગેટની અંદર કોઈ બગીચામાં ન આવે. શું કામ? કે હવે આ કેરીનો પાક પડવાની તૈયારી છે, બરોબર? એટલે ખાસ ધ્યાન આપવાની છે. મેં તમને બેને અહીંયા હું કામ રાખ્યા છે કે બગીચાની ખાસ ધ્યાન રાખવાની. મારા બગીચામાં કોઈ પણ મને પૂછ્યા વગર આવવું ન પડે. તારે છે ને ટપુડા, તું આ બાજુ જા અને ધ્યાન રાખી બાજુ હાલ, કોઈ આવે નહીં. અને તું રહ્યો ને રાજુ, આ બાજુ ધ્યાન રાખ, ઇનપાય પણ કોઈ ન આવે. અને ખાસ ધ્યાન એક રાખજો, કેરીયું જો મને પૂછ્યા વગર ખાધી એટલે મેળ નહીં આવે. અને તમારે જો કેરીયું ખાવી હોય તો મને પૂછજો, હું તમને કેરીયું ખાવા આપીશ. હાલ જવા દે, આ બાજુ જવા દે, તું આ બાજુ જવા દે. પણ જેમાં દાદા સાંજે 2 રૂપિયા ઉપાડ દીજો ને. હા પણ સાંજે જોતવાના છે ને, સાંજે મળી જાય છે. અને કેરીયુંનો જો પાક પડી જાય સારો તો આ વર્ષે હે ને 10 લાખની કેરીયું થઈ જાય એટલે આપણે જામો પડી જાય. ફાલે એવો આવ્યો. આ મારે ધ્યાન રાખવી પડે, કારણ કે આ કેરીયું બધી પાકમાંથી આવી ગઈ. હા 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 હા, એની માને ભીમ 11 આવી ગઈ છે અને કેરીયું લેવાના પૈસા નથી. મારા છોકરા એની મને કેરીયુંના કાલ તો વેન કરશે, કાલે જ ભીમ 11 છે. હવે શું કરવું? એક કામ કરું, હું રહ્યો ને ઓલા રૂખડા પાસે હાલ્યો જાવ, એની પાસે જો કાંઈક પૈસા હોય ને તો લેતા આવું, પછી આજ સાંજે હાલ્યો જાવ વટાણું કરવા. બાપુ, ગામમાં કેરીયું બેસવા વારો આવ્યો, અમારે કેરીયું ખાવી છે. શું કીધું? તમારે કેરીયું ખાવી છે? હા. એની માને હું તમારું જ વિચારતો હતો, તા તમે મહણિયા ટપક્યા. તમારો બાપ મારી પાસે પૈસા તો હોવા જોઈએ ને, તો તમને કેરીયું લઈ દેવી ને. કાલ ભીમ 11 છે, હું તમને કાલ કેરીયું લઈ દઈ જાવ. ના કાલ ને અમારે અત્યારે જોઈએ ના. એની માને મારી પાસે પૈસા નથી, તમને કેરીયું ક્યાંથી લઈ દઈશ? આનું શું કરવું? એ તમને કાલ લઈ દે, જાવ અત્યારે જાવ. ના ના અત્યારે. એની માને આ મારા છોકરા કેવા છે, સમજતા જ નથી. આ કાંઈ વાંધો નહીં, હાલો હું હમણાં કેરી લઈને જ આવું છું. અત્યારે તમે મારી ઘાણી ન કરો, જાવ હાલો. હાલો હમણાં કેરીઓ લઈને આવું. એની મને શું કરવું? આ મારા છોકરા સમજતા જ નથી. એક કામ કરું, હું હે ને પેલા ઓલા રૂખડાને ફોન કરું, એની પાસે જો પૈસા હોય ને તો આપણું કામ થઈ જાય. હાલો એ ક્યાં રૂખડા? હું ઓલા 1000 રૂપિયા માંગુ, એ મને પૈસા ભલામણા મારે કેરીઓ લેવા જાવી. અહીંયા છોકરા વેણ કરીને બેઠા છે. હે નથી? તું કાલ આપીશ? એ સારું હાલ. એની મને આ છોકરાનું શું કરવું? મારા દીકરા કે અત્યારે જ કેરીયું ખાવી છે અને પૈસા તો કાલ આપશે. હા હા હા, કાંઈક તો કરવું જોઈશે. શું કરવું શું કરવું? હા હે, એક મસ્તીનો મગજમાં આડિયો આવ્યો હે. લાય ગામમાં જવા દે, ઓલા ટકલાને ને કુકલાને ગોતવા દે, પછી જો મારો આડિયો કમ્પ્લીટ થઈ જાય. મફતની કેરીયું ખાવી, મફતની. લઈ જવા દે ના પાસે. હે કુકા, કાલ ભીમ 11 છે તો આપણે સિટીમાં કેરીયું લેવા નથી જવું? તારો ડો, કેરીયું લેવા તો જવું છે અને કેરીયું ખાવાનું ઘણું મન થાય છે, પણ આપણી પાસે પૈસા ક્યાં? નથી મારી પાસે પૈસા કે નથી તારી પાસે પૈસા. કેરીયું તો પણ ટકા ખાવી જ છે હો. પણ કુકા, ઈ તારી વાત હાસી, પૈસા વગર કેવી રીતના આપણે કેરીયું ખાઈશું? કંઈક વિચાર ભલામણા, કંઈક વિચાર. આ ભીમ 11 હમણાં એમણામ વહી જાય છે, આપણે કેરીયું ખાવાનું તો કંઈક કરવું જ પડશે. કુકા, એક કામ કર, આપણા ગામમાં કેરીયું વેચવાવાળા આવે ને તો હું એને વાતું એ સડાવી દઈશ. અને આમ જો તું સાના મુનું એમાંથી કેરીયું સોલ લીજો. હા એ ટકા થાય હો. હું કહું છું. હા. અને આમ જો ગામના કોઈને ખબર ન પડે હો. હા એ ખબર ન પડે. કા જાડા? કેમ છે કુકલા? કેમ છે ટકલા? હારું 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 હો જાડા. શું બે ખત પૂછ્યા કરો હો? શું વાત છે? હું સાંભળતો તો હાથે હાથું કહી દીજો. બોલો બોલો. જાડા, એમાં એવું છે ને કે ભીમ 11 આવે બરોબર, અને અમારે બે પાસે પૈસા નથી અને અમારે કેરીયું ખાવી છે. તે ભલામણા વીમા શું ઉપાધિ કરો છો? સિટીમાં તો લઈ આવવાની હોય. આમ જો અમે બે એક પ્લાન બનાવ્યો છે, પણ આમ જો તું રહ્યો ને કોઈને કહેતો નહીં. આ શું છે બોય? આમ જો આપણા ગામમાં કેરી વેચવાવાળા આવે ને એટલે હું વાતું એ સડાવીશ અને આવડો ફૂકો કેરી ચોરી ભાગી જાય. તે તમારો બાપ કે થોડો વાતુમાં ફસ્યો રે. ભલામણા એ એક કેરી ગાલાનું લાવે
હવે ભલામણા એના માથે તું ઊભો હોય તીને શું વાતુમાં ફસાવી નાખી તારો બાપ માથે ને માથે હોય આ કેમ કેરી સ્વર છે પણ જાડિયા ઈ તારી વાત હાસી. હવે પૈસા વગર અમારે કરવું શું? મારી પાસે એક મસ્તીનો આડિયો છે સાંભળો હું કહું ને એમ કરો તમે તમારે કેરી ખાવી છે ને તો જો મારા હાટું 1 કિલો કેરી લાવવી પડે તો હું તમને પ્લાન કહું આપા કે તો ખરા પેલા તમે ધરાઈને કેરીઓ ખાશો ને એટલી કેરી છે એવી વરી ક્યાં છે? તાર ઘીરે છે તો હાલ લઈ આવી. મારા ઘરે થોડી હોય કાકા મારી વાત સાંભળ આપણા ગામનો ઓલો જેમો દાદો નથી એની વાડીએ ખબર છે ને કેરીનો મોટો જબર બગીચો છે એ બગીચામાં તારો બાપ કેરીયું છે અને અહીંયા કેટલી કેરીયું છે આપણે ખાધા ન ખૂટે ને એટલી છે તમે 2-5 મણ ઉપાડી લીજો 10 કિલો 2 કિલો કેરી આવીને મને દઈ જાયજો રેડી ઈ જાડિયા તારી વાત હાસી હો. આવું તો અમે બે વિચાર્યું નતું. તો અહીંયા ઊભા છો શું હાલો વેતા થાવ હાલો કાંઈ વાંધો નહીં. સોરી નાવજો ને મારા ઘર પોકાડી જાયજો હાલો જાઓ હાલ હાલ. હાલો અહીંયા આપણું કામ થઈ છે લાય હવે જેમાં દાદાને જઈને કહું કે તારી વાડીમાં 2 સોર કેરી સોરવા આવે છે એ જો સોરી જાય છે ને તો 2-5 મણ કેરીનો ટૂંકો આવશે તારે ખોટ જાય છે એના કરતાં મને 1 કિલો કેરી આપી દે હા એ જ કરું લાય જવા દે એટલે મારા દીકરા હજુ ટપુડો ને રાજુ ક્યાંય ગયા? બહુ વાર લાગી હજુ. નકર તો મારા દીકરા જ્યાં એવા તરત પાછા આવે. આ હેપી મારા દીકરા કેરીયું નહીં ખાતા હોય ને. લે રાજુ, લે રાજુ, મારા શેઠનો વાત છે આ મારો દીકરો મારો નહીં કેરી ખાવા દે હંગરવી જોઈશે હા 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 કેરીયું એવી છે કેરીયું ખાવાનું મન થયું છે ભૂખે એવી લાગી છે હા 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 આય કાશી છે આય કાશી છે હા એ કાશી બીડી છે લે ટપુડા, લે ટપુડા. આ શેઠે મૂળ ભાંગી નાખ્યું કેરીયું ખાવાનું શું કામ હશે આને લાય જવા દે આ રાજુ, બોલો છે દાદા એટલે ન્યા શું કરતો? આમ આંટો મારવા ગયો તો એટલે ઈ બધી આંટો મારી લીધો? હા કોઈ હતું નહીં ને? ના ના અને ઓલો ક્યાં ગયો ટપુડો? એ આમ આંટો મારવા ગયો લે ટપુડા, ઓ આયો ક્યાં? આમ આવે એટલે કાં ટપુડા? બોલો ને જેમાં દાદા આ મોઢું કેમ કેરી ખાતો તો ને? ના ના માતાજીને આમ કેરી સાચી હોય તો એક હા તો ભલે કેરી પૂછ્યા વગર ખાતો નહીં. ના ના નથી ખાધી એટલે આમ બધે શક્કર મારી? હા આમ બધે આંટો મારી લીધો એ બધા આંબા કમ્પ્લીટ છે કોઈ શોર બોર નતું ને? ના ના હા તો એક કામ કરો, હવે તડકો થઈ ગયો હે ને, હાલો ઘડીક સાંજે વ્યા જાય. હાલો હા હા હાલો પછી એક આંટો મારજો. ઓ ભાઈ ટકા ઉભો રહેતો મારી વાત સાંભળ આપણે ઓલા ઝાડિયાની વાત માની આ જેમલાના બગીચે કેરીયું સોરવા તો જ આવી પણ તને જેમલાના મગજની નથી ખબર એ હાવ અજડ બુદ્ધિનો હે જોઈ આપણને બેને કેરીયું સોરતા દેખી જશે ને તો મારીને આપણા સોયતરા કાઢ નાખશે. એ તારો ડોહો જેમલાને એમ ખબર ન પડે. અને આમ જો એનો બગીચો રહ્યો ને એ છે મોટો જબરો. જેમલો રહ્યો ને ઓલા ખૂણે કૂકુ કૂકુ કરતો હોય ને તો આપણે આ ખૂણેથી કેરી સોરી અને નીકળી જવાનું હોય. એ વાત ટકા તારી હસી હાલ 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 ઉતાવળ રાખ ફટાફટ. અહીંયાથી આપણે વંડી ઠેકી જવી. હાલ હાલ. હા જેમાં દાદા ચા મરી જા હા જેમાં દાદા ચા હો ઉભા રહ્યો ભલા મણા હું સાવ જેમાં દાદા જાડ્યો, હા તે શું આ મારા બગીચામાં આવ્યો? અરે ભલા મણા મારે તમને શું કેવું હું તમારી ફાયદાની વાત લઈને આવ્યો છું વાત લઈને મારી વાત સાંભળો તમારે સીધો મણ 2 મણ કેરીનો ફાયદો થાય છે પણ તમારે મને 1 કિલો કેરી આપવી જોઈશે તો હું તમને વાત કહું. એટલે જાડિયા, આ 2 મણ કેરીનો મારે ફાયદો થાય એવી શું તું વાત લઈને આવ્યો છો? જલ્દી કે મને. એ કહું છું
પણ મને કિલો કેરી આપવી પડે તો તમને કહું. ઈ વાત હારી છે ને તો કિલો કેરી મળશે, નકર આયો ને ઈના ઈ રસ્તે પાછો વયો જા. અરે તમે ઉપાધિ કરો માં જેમાં દાદા, મારી વાત રહી ને એ 100% હારી છે અને સાચી છે. તમારે મણ બે મણ કેરીનો ફાયદો થાય તો જ મને કિલો કેરી આપવાની, બરોબર? હા તે બોલ હાલ. એમાં એવું છે જેમાં દાદા, હું આજ સવારમાં રહ્યો ને મારી વાડીએ જતો હતો, ત્યાં રસ્તામાં ઓલો ટકલો ને ઓલો કૂકલો નથી આપણા ગામના, સોર ના દીકરા. હા ઈ મારા દીકરા વાતું કરતા હતા શું? કે આજ જમા દાદાની વાડીએ જવું છે કેરીઓ સોરવા અને મણ બે મણ કેરી સોલ લેવી છે. એટલે આ એના બાપનો બગીચો છે. હા ઈ તો મને ખબર છે કે આ બગીચો તમારો છે, પણ ઈ મારા દીકરા એમ કહેતા હતા કે જેમોનીના માણસો છે રખડતા હોય ને તા મણ બે મણ કેરીનું બૂસ મારી દેવું છે. હું તમને કેવા આવ્યો છું. હવે ઈ આવવાના જ ક્યારે ઈ મને કે ને તું. એ આવવાના નથી, આવી જાય એમ સમજો. હવે તમારા બગીચામાં જાટા મારતા છે એટલે બગીચામાં પ્રવેશ કરી ગયા. કરી જા. એટલે તો એને મારે ઝાલવા પડે. ચાલવા જ પડે ને, પણ મારી કિલો કેરી ન ભૂલતા હો. અરે કિલો નહીં, જો તારી વાત હાચી હશે ને તો તને હું કેરી હે ને 2 કિલો આપીશ. 2 કિલો? હા, પણ જો વાત હાચી હોય તો. હાચી જ હોય ને. તમે આ બેઠા રહ્યો અને લઈને વહી જાય પછી શું કામનું? એના પેલા પકડો, જાવ પકડો. એ રાજુ, તું આ બાજુ છીનાલ અને ટપુડા તું વલકર છીન જા અને હું વસાળે છીનાવું છું. ગમે અહીંયા ભાળો અહીંયા એને ઝાલી અને મારી પાસે લાવો. હા હા, જાવ જાવ જાવ. બરોબર? બરોબર. હાલ હું જાઉં છું આથી. હા, વાંધો ને વાંધો ને. પછી મને ફોન કરજો હો. જાવ. અહીં મને કેરીયું બેરીયું નો કઈ તોડતો. હા, નો તોડું નો તોડું. ભાઈ ભાઈ ભાઈ, જામો પડી ગયો જામો. આ ટકલો અને કૂકલો જો જેમાં દાદાના હાથમાં આવી જાય ને તો જામો પડી જાય. આને મને 2 કિલો કેરી વધારી, 2 કિલો. કાયકા આવે જેમાંનો ફોન આવે ને તો સારું. અહીંયા ને અહીંયા બેવું છે, હમણાં રેટા પકડાઈ જાય છે. એ તારો ડોહો હવે કેટલું કાગળ જવું છે? અહીંથી કેરીઓ તોડવા માંડીને. એ ગધાડા, તું ને તો કોઈ દી બુદ્ધિ જ ન આવી. તારો બાપ તું અહીંયા જોતો, અહીંયા હાલ મારે ભેગો હાલ. આ જોતો, આ ભલા માણા આ ઝીણી ઝીણી કેરીયું હે. મારી વાત સાંભળ, આમ આગળ હે ને આંબા મોટા મોટા હે અને એ આંબામાં કેરીયું મોટી મોટી થાય છે. આપણે અહીંયા જઈને કેરીયું તોડશું અને બગીચો ઇન્કર ઘાટો હે ને એટલે ઓલો જેમો બેમો આવે ને આપણને ભારે નહીં. ઈ તારી વાત હાસી હો કુકા. હાલ હાલ અને આમ જો ધ્યાન રાખજો સારી બાજુ. આ જાડીઓ મારો દીકરો ખોટો તો નથી મુવો ને. આ બગીચામાં જ ક્યાંય શોર બોર તો હું દેખતો નથી. લગભગ મને એમ લાગે છે કે આ ખોટું જ બોલતો લાગે છે. કા રાજુ, એમ પા શોર બોર હતા? ના ના કોઈ નથી ને? ના. ઓ જો આમ રહ્યા મારા દીકરા મારા હાલ. આમ જો ટકા આ આંબામાં મોટી મોટી અને પાકી પાકી કેરીયું હે. આપણે રહ્યું ને આ આંબામાંથી ને કેરીયું સોરવાની થાય છે. આમ જો કુકા, આ બધી કેરીઓ રહી ને બધી આપણે સોરી જ લેવી છે. તમારા બાપની છે હે? ઓ જમા દાદા, એ ધોળો બેને પકડ્યા. પેલા ટપુડા દેકારો કરીમાં મારી વાત સાંભળ. આ કેરીઓમાં રહ્યું ને આપણા સારાઈનો ભાગ તું કોઈને કહેતો નહીં. શારાઈનો ભાગ આ તારા બાપનો બગીચો છે. શારાઈનો ભાગ. એ જમા દાદા, એ ધોળો ઓય આવતીનો નહીં બીજો ના. જેમાં દાદા એટલે આ સોર પકડાઈ ગયા લાગે. ટપુડો રાડિયા નાખે છે. આયો ઘા જવા દે નકર મારા દીકરા વિયા જશે. પેલા ટપુડા જવા દે ને અમને. રે મારા શેઠને આવવા દે પછી જવા દો. ઓ રે આ આયા લ્યો જમા દાદા 2 સોર. આ બે હા તમે મારા બગીચામાં ચોરી કરવા આવ્યા હતા. હે? એ જેમાં દાદા મારો માં પેલા અમારી વાત સાંભળો. હા બોલ. એ જેમાં દાદા એમાં એવું હતું કે મારા ટકાનો એવો પ્લાન હતો કે જેમાં દાદાના બગીચામાં અમે જાવી અને આંબેજી કલમવાળી પાકી પાકી કેરીઓ છોટી હોય ને એ પાડી અને પછી તમારી પાસે ભાવતાલ કરાવવા અમે આવતા જ તા તમારા માણા ટપુડો ને રાજુ બે આવી ઈ ગયા. તો ભાળી ગયા એટલે ભાવતાલ કરવા આવતા કા. એટલે આજ તો હે ને કલમ હું તમારી બેની વાવ દઈશ. ગાલ રાખીને ગાલ રાખ. અમર ગોબર
આ બગીચો તારા બાપનો હે ના જેમાં હે? દાદા તો મને પૂછ્યા વગર આ ચોરી કરવા કેમ આવ્યો આય પણ જેમાં દાદા અમે ચોરી કરવા નતા આવ્યા તઈ હું લેવા આવ્યો છો તું બોલ અમે તો વેચાતી કેરીઓ લેવા આવ્યા એ સાચી રીતે મેં તમને બાપ નામ બસ ખોટું નથી બોલતો આ તો મને ઝાડીએ કીધું ને એટલે મને ખબર પડે કે મારા બગીચામાં 2 ચોર આવી ગયા છે અને તમે 2 મણ કેરી ચોરવા આવ્યા છો કા આ છે ને તમને ઠાર મારવા આવશો કોઈ ને આવશો ના જેમાં દાદા કોઈ દી નહીં ઓલો ચાઈ ગયો હવ્યો જો ને આવું. મારી ભૂલ થઈ પાળું ને હા, હા. એમ નીકળી જા તું જાઉં છું હાલ જાઉં છું ઓટો મારી આય મારી આય ટકા આ મારા દીકરાનો જાડિયો તો કુટલના પેટનો નીકળ્યો પેલા મારા દીકરાએ આપણને બેયને ચોરી કરવા મોકલ્યા અને માહિતી જેમાં દાદા પાસે વીયો ગયો એને જ આપણને માર ખવડાવ્યો હે એ જેમાં દાદા આ ભાઈ એની મને આ ટકલો ને કુકલો પકડાણા હશે કે નહીં જો પકડાઈ ગયા હોય ને તો સારું આ જેમાં દાદાનો હજી ફોન ન આવ્યો ટપુડા હવે મારા દીકરા એ પાછા નું આવે અને હવે હે ને મને હાથ સડી ગયો ઘડી જતા રહેતો ભાઈ બે તોડાઈ ગયા હો પણ હું હે ને ઓલા જાડિયાને એકને ફોન કરી દો આ કરી દો રીંગ કોની આવી જેમાં દાદાનો જ ફોન છે આ બોલો જેમાં દાદા ચોર પકડાઈ ગયા અને એને માર્યા જ મારા દીકરા સહડાટ બોલે ગયા અને તું અહીંયા આવી ગયો કા હે આ વાંધો નહીં હાલો હાલો અહીંયા આવો હાલો હાલો આ વાંધો નહીં મને લાગે છે આપણું કામ થઈ ગયું લાય જવા દે અહીંયા જેમાં દાદા આને જ ભારે વાર લાગી પણ હાલ્યો આવતો હોય છે રહ્યો ઘડે અલ્યા ભલામણા કામ થઈ ગયું જાડિયા કા આપણી વાત સાચી હતી કે ખોટી હાશી હો અરે આ અમે અહીં પર આવ્યા ને તે માજા ત્યાં કીધું ઈ જ આવ્યા હતા એ જ હતા ને હા અને મારે 2 મણ કેરીનો ભલામણા ફાયદો થયો અને આમ જો હું ભલામણા બોલ્યા પછી બીજું બોલવું નહીં હાલ 2 કિલો કેરી લઈ જા અને તારા છોકરાને રાજી કર વાહ જેમ દાદા વાહ લાવો લાવો હાલો મારે છોકરા ઘરે એકલા છે ટપુડા આપણે ઓલા હવારમાં કેરેટમાં વીણે ને એ આને 2 કિલો કેરી આપજો હાલો હાંખવારી છે ને તાજી અરે પણ તું જોઈ લે હાલ. હાલો હાલો